કયો મને પૈસા મળવાના છે કઈ તો શું થાય તો ખાઈ લો કેટલી સમજી ખાઈ દીધી મેં ફાવતું નથી પણ થોડુંક તો ખવાય ને તમારે કેમ શું થાય થાય હું પેટમાં હમાતું નથી હારો હાલો હરખા હોવું રે બસ ઓછું મેકેલું છે ને છે ને બસ તે હાલો તારે રવાનું છે આ અમારો તબેલો આમાં અમારે શું કામ કરવાનું એ હું તમને કહું આમાં હું કાંઈ કામ જ નથી કરતો આટા ટેલા નાખી ભાઈ એક કોને લીધે હું તબેલામાં આવું ખબર આની લીધે મારી ગાડી ગાજે હું આવું તો મને બોલાવે આમાં સંભૂડો हरखातो मलकातो चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर अभी। हो तो क्या मजाक, थियरी करता है सब मालूम है सब। शंभूडो शंभू हमने लो बेटा हाँ हो काम 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 में शू हो खबर काम में आ पौधा टहड़वाना એ પૌધા ઢળવી પછી શું કરવાનું ભૂલાઈ ગયું डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा अभी मैं डिप्रेशन में हूँ माँ कसम मैं डिप्रेशन में रहता हूँ हमेशा सिर में दर्द रहता हो આ ભેહું ને પાવાની હોય ને ધમારવાની હોય જો આ જે છે એ ભેંસ છે કેમ જો હું કહેતો હતો ભૂલાઈ ગયો મગજ યાદ આવે એટલે મને કહેજો મને શું કહેવાનું હતું હા અને ધમારવાની હોય હાલે રધવાઈ ગઈ છે એટલે બધા આંખોડા છે ના પડે એમ ક્યાં તમને મારી વિશે કઈ હે આ પાડો છે આ પાડાને એનું શું કરવાનું હતું ठीक है ये बताओ कौन सा सब्जेक्ट अच्छा लगता है कौन सब्जेक्ट अच्छा लगता है बैगन એને કાંઈ નહીં રાખવાનો તો હજી ભૂલાઈ ગયો વેસવાનું નથી અમારી પાડા તો ખાસવાવાળો એને દેવાનો જો તબેલા કરતા હોય ને ગાય ભેંસના તો એને એક તકલીફ રહે શું તકલીફ રહે ખબર કે પાડ્યું આવે તો એ તો હાસવે પાડાનું શું કરવું કતલખાને મોકલવાના ન હોય આપણે તો એમાં એવું હોય કે હવે કાંક ઓલા ડૉક્ટર કહે કે 90% 95% છે ને પાડ્યું જ આવે પાડા ઓછા આવે એવું કાંક કૃત્રિમ બીજના લાવે 95% એટલે 5% જે છે પાડા એ આંજે ખાય છે જાફરાબાદી નસલના જો આ જાફરાબાદી નસલ છે આ વસ્તુ કહેવાય અમૂલ્ય ગણાય અનમોલ કહેવાય હર એક જીવ અનમોલ જ ગણાય રાખતા આવડતું હોય ને તો આ તો સાઈન કરી ન રહેતા હોય વળ ખાવા ઓય ત્યાં કપડાં હોય તું મને ગાળ્યું ખવડાવ્યું ઘરની સવારનો તો ગાળ્યું ખાઉં છું કપડાં સાઈન પવ્યા ઉસડું મારમાં ઉસડા મારવામાં છે ને ઉછી ના જો છે ને सॉरी 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 આવા લખણ ખોટી ના હોય
પેલા પાલથી પણ તબેલા કરવાની, તો તબેલા કરો તો આ એક ઉપાય દે રહ્યા પાડા આવે એનું શું કરવાનું. તો છે જે કે જીવને હાસવે એવા હોય પૈસા દઈને મોકલવાના આવે ને, ક્યાંક ડુંગરાળ વિસ્તાર હોય ત્યાં બધા રાખતા હોય. આ વિશ્વાસ હોય તો દેવાય, બાકી ન દેવાય, ભલે ઘરે બાંધ્યા. એમ બોલતા હોય ને તો છે ને બધા જોવા આવે. થોડી શરમ લાગે નહીં કરાતા. એ ભગવાન, હાડશું ત્યાંથી લઈને અહીંથી લઈને અહીં આખો રસ્તો બ્લોક કરી દે. અમારે અહીંથી હેઠે ઉતરીને હાલવાનું. અમારો ને શંભુનો મગજ જાય ને તો આખા ઘરને રિમાઇન્ડ ઉપર લેવું. કા શંભુ? હા. હવે કોનો વાત? ઝીણીનો વાત. તો આ ઝીણી છે અમારે, આ જે ગાય છે ને એ અમારી જૂની એક વાસળી અમારા દાદાને આપી હતી. 2000 years later. એની વાસળી છે. જો હરખાઈ ગઈ કડીકમાં તને છોકરા આવી ગયા એમ. રાડું બાજુ લાગે રાહ ઇંકમાં. હે પીલે પેલા બોર્ડ આલે. ઝીણીની વાત કરીએ તો ઝીણી અમારી ત્રીજી પેઢી હતી ગાયની, એમાંથી આવતી. એને એની મમ્મીને પેલા તો કાન, એની ગઢી આઈ કહેવાય, આઈ. એને કાન ઓલો જોતો, હું જોતો કાન હેડ્યો હતો. એની વાસળી છે. ત્રીજી પેઢી છે. ત્રીજી, હા ત્રીજી જ છે. અને પેલું વેતર જ વિયાણી. એ અમારી જેમ ખાઈ તાર પીવાનું છે. જો તો એ અહીંયા ન કરાય. એમાંથી ને ઉશીના ના આવતા. થોડીક તકલીફ પડે, પણ તબેલા વાળાને એક ડાર્ક સાઈડ કહેવાય ને, જે ન કહી શકાય. એ મેં તમને પહેલા કીધું. એ તબેલા કરે તો અમુક પાડાઓ છે ને દઈ દેતા હોય, એમ નથી દીધો હજી. બધા દઈ દેશે. આવે માગવા, કાપવાવાળા રાખવાવાળા પણ નહીં દેતા એમ. આ એક છે. હવે એકનો શું કર્યું મને, આને પહેલાં એક હતો એ રાજપુરા આપ્યો એમ ટાણા પાસે. રાજપુરા ટાણા પાસે તબેલામાં હતી. ફોટો હશે તો નાખી તમને આમાં. બહુ મસ્ત હતો. આંખ ધોળી હતી પાડાની. વરસાદ નહીં આવતો. પીવાનું છે તારે? ઘરે રહેતા હો. ઘણા વડી એમ કીધું છે. આ મેં અમારી ભૂરી વિશે સૌથી પહેલાં એક ગા લેવા હતા ને, આજથી 25-26 વર્ષ પહેલાં એની વાત છે. આની માં છે ને એ ગાય હારે આવી હતી. એ મોટી હતી, કવડી મોટી. શેરીમાં નીકળે ને તો શેરીવાળા શેરી ખાલી કરીને ગયા હતા. ગોજલા ટૂંકા પડતા એ ગાય. એની માં પછી અહીંયા 2 વર્ષ ઉપરી જુડવા. પહેલું વેતર છે ને આવી ભૂરી આવી હતી. આનો અત્યારે એક જ વહેલો અમે આગળ છે. આ છેલ્લો લગભગ 12મું-13મું વેતર હશે. આ 13મું 14મું વેતર આ એ છેલ્લી વાસળી દઈ. ગયા વર્ષે પહેલા મહિનાની 18 તારીખે કાંક લોખંડ આવી ગયું હતું ને ત્યારે પાછી થઈ. કાબેરની છોકરી ભૂરી. કા ભૂરી?
આપણે આ જે હુકલ છે એ બેહુને એને નાખી દઈ અને લીલું નાખી દઈ અને બાકી નીરીને તમને બીજો વિડીયો કહું. નીરણ નીરાઈ ગઈ છે. આ અમારો આ ન ભાવે કેમ કે દૂધ પીવા ગમે કે નહીં, બાકી બધા નીરણ નીરાઈ ગઈ છે. જો 3 ને 2 5, 5 ને 3 8, ટોટલ 8 છે. હવે થોડો એવો નાનો એવો તવેલો કહેવાય નહીં. હા કહેવાય. સારો લો, હવે સાંજે મળીએ. રામ રામ.